મારી સગાઈ થઈ ગઈ છે ને હમણાં મારા લગ્ન નહીં થવાના અત્યાર સુધીમાં મેં સ્વામીને કોઈ પ્રપોઝ નથી કર્યું. આજ તો મને હવારમાં એવી ઈચ્છા થઈ ગઈ કે ગુલાબ લઈ આવું ને એને પ્રપોઝ કરી દઉં. એટલે હવારમાં આપણે તો પહોંચી ગયા ગુલાબ લેવા માટે, પણ એ સ્વામી માટે નહોતા, અમારા સલૂન માટે હતા. હવે તમને એમ થતું રોજ સવારે ઉઠીને સલૂને ભાગે જ હવારમાં બગીચામાં ક્યાં પહોંચી ગયા, પણ આ બગીચો નતો ગઈ. અહીંયા તમે નાના નાના પ્લાન્ટ લેવા માટે આવ્યા હતા ને આટલા બધા અમે લઈ લીધા હતા. જોઈ લ્યો આ બધા તો મેં સ્વામી સરસ મજાના ગોતી ગોતીને કાઢ્યા હતા ને ઓલા ભાઈને કીધું અમે આટલા બધા ઝાડવા લીધા, એકાદું તો મફતમાં આપી દે. એટલે આપણે સરસ મજાનું નાનું નાનું ફૂલડું લઈ લીધું. જો એક પછી એક બધા ઝાડવાને સરસ મજાના ખટારામાં ગોઠવી દીધા હતા ને એમાં અમારા ક્લાયન્ટના વચ્ચે વચ્ચે ફોન આવતા એટલે આપણે ફોન ઉપાડી લીધો ને પછી તો ખટારાને સીધો રોડે ચડાવી દીધો. પછી તો અમારો ખટારો રોજની જેમ હવારમાં સીધો પહોંચી ગયો સલૂન ને બધા પ્લાન્ટ સરસ મજાના ગોઠવી દીધા હતા. મને જ લાગી ગઈ જોરદારની ભૂખ, એટલે આપણે તો હવારમાં બે ગયા દાબવા માટે અને ખાઈ લીધા ઘોડીની જેમ ચણા. હો પછી તો કીધું આજ સ્વામીનો વારો કાઢી નાખો. મારા બર્થડે વાતની હું કહેતી હતી કે મારે હેર સ્પા કરાવવું, બર્થડે વયો ગયો ને અમારા સલૂનની એનિવર્સરી વહી ગઈ તો અમારા હેર સ્પામાં તો વારો જ નહોતો. એટલે આજ તો હવારમાં આપણે સીધા બે ગયા હતા હેર સ્પા કરાવવા માટે. હો ને સ્વામીએ જોઈ લે સરસ મજાનું હેર સ્પા ચાલુ કરી દીધું તું. બેઠા બેઠા ઓર્ડર આપ્યો કે ઉપરથી બધા ફુગા કાઢી નાખો ને તો જોઈ લે ઓર્ડર તો એક બાજુ રે પણ આ બધા ફુગાથી રમવા માંડ્યા નાના છોકરા જેવા બધા. અમારે ક્યાં જવું? 2 કલાકની સ્વામીની મહેનત પછી આ હતો મારા હેર સ્પાનો ફાઇનલ લુક. પછી તો આપણી ગાડી રોડે ચડી ગઈ હતી પણ ક્યાં જવું નહીં કઈ ખબર નથી પડતી. ઘડીક તો એમ થયું બે માણસ ભાગી જાય પણ ભાગીને ક્યાં જાય, અમે સીધા સલૂને જ પહોંચી જાય. આજે તો હવારમાં અમને ઘરેથી કાઢી મૂક્યા હતા, કોઈ ટિફિન બનાવી નહોતા દીધા એટલે રખડતા રજાડતા. અમે તો થોડોક નાસ્તો પાર્સલ કરાવીને પાછા સલૂને પહોંચી ગયા ને બે ગયા બપોરના રોટલા ખાવા. અરે રે મને ભૂલાઈ જતું ગાય, બપોરના રોટલા ખાવાનો ટાઈમ નતો, હાઈના 4 વાગી ગયા, ચા પીવાનો ટાઈમ હતો પણ લાગી હતી ભૂખ એટલે સરસ મજાનો નાસ્તો કરી લીધો. જેઠ બાપા નાસ્તો કરવા બોલાય પણ ઈ તો આવ્યા જ નહીં, કેમ કે ઈ કરતા હતા વીઆઈપી કામ. આમ જોઈ લ્યો તમે. પછી તો 4:30 વાગી ગયા હતા, ચા પીવાનો ટાઈમ થઈ ગયો. સ્વામીને મોકલા ફટાફટ ચા લઈ આવો કીધું. આજ તો આપણે બહાર પીવા ન થયું પણ આ સલૂને ચા લઈ હતા, સરસ મજાનો ચાનો કાંટો ચડાવી લીધો ને આજ તો મને પ્રેમ આવી ગયો તો મારા કપમાં થોડોક ચા એને આપી દીધો. જિંદગીમાં મને કોકારે ચા શેર કરવી પડે ને તો બહુ દુઃખ થાય, પણ ગમે એમ તો મારા સ્વામી પતિદેવ રહ્યા ને એટલે થોડીક ચા આપી જ દે, એમાં તો આપણો જીવ હાલે. એટલો નાનો જીવ નથી મારો. સલૂને આવીને જે ક્લાયન્ટ એમ કે બહુ ચા પીવી હોય બધાનું સામેથી પૂછી લો તમે ચા પીવો, નો પીધા ને તો પરાણે ચા મંગાવો કે મારે પીવી હોય ને હારો. એટલે પછી આજે તો સ્વામીને કીધું હાલો મને રાતે રખડવા લઈ જાય. રખડવાનું કહેતા હતી હરીફરીને મને ટી પોસ્ટે લઈને અમે આરામથી ટી પોસ્ટે બેઠા હતા ને મને જેટલી બધી દાઈત ચડતી હતી ને મને ગુસ્સો ઈ વાત નો હતો તો જ્યારે હું પતિદેવને કહું કે તમે મારી કોઈ સ્ટોરી જ નથી મૂકતા ઇન્સ્ટાગ્રામમાં તા મને કહેતા હું તો કોઈ ફ્રી જ ન હોય. ભાઈ તમે આખો દી બહુ કામ કરતા હોય, હું કામ કરું, હું આખો દી વિડીયો બધું બનાવ. હાલો કીધું સાના મુના મારી સ્ટોરી મૂકો ને જ્યાં સુધી સ્ટોરી ન મૂકો ત્યાં સુધી નકરા બટકા જ ભેરા રાખવા હે. અને ભાઈ તમારા ઘરવાળા તમારી સ્ટોરી ન મૂકે તો પરાણે એનું લોહી પીને સ્ટોરી તો મુકાવડાવવાની જ. હાલો સરસ મજાની આપણી સ્ટોરી તો ચડી ગઈ હતી પણ સ્વામી મારા હાટું ચાલે ગયા ને એને મને દાઈજમાં ગરમ ચા પીવડાવી દીધી ગાઈસ. પછી તો આપણે નોખા બેન સરસ મજાનો ચાનો કાંટો ચડાવી દીધો ને કીધું હવે પતિદેવનું લોહી કેમ પીવું. પછી કીધું હાલો મને મૂવી જોવા લઈ જાવ. પછી તો હગાવાલા બધાને ફોન કરીને ફૂલ ફેમિલી આવી ગયા મેં મૂવી જોવા માટે. બહુ બધા કહેતા હતા કે લાલો મૂવી બહુ સારું. મેં હું જોયા વગર ની રહી જાય ને કે હું મરી જાય તો એટલે બધા રાતના 11 વાગ્યાના શોમાં પહોંચી ગયા મૂવી જોવા માટે. મૂવી તો બહુ સરસ હતું. વચ્ચે બ્રેક પડ્યો તો પતિદેવને કીધું એટલે મારા હાટું પાણી લેતા ને પાણીની બોટલ લેવા ગયા. આ તો ગાઈસ 90 રૂપિયાની પાણીની બોટલ, જેટલું પાણી પીવા હાટું જીવ નતો ભરતો ને એટલો 90 રૂપિયા ગયા ને એમાં મારો જીવ બળવા માંડ્યો. તઈ હું લૂંટવા જ બેઠા ને રાતના 1-1.5 વાગે પિક્ચર પૂરું થઈ ગયું હતું ને મમ્મીને બધા ગયા હતા ને હવે થઈ જાય ઘર ભેગા મળીએ કાલના નવા મિની વ્લોગમાં.